નમસ્તે મિત્રો. ચેપ્ટર 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ભારતમાં વસ્તી વૈવિધ્યની વાત કરી હતી. તો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર સાંસ્કૃતિક વૈવિધ્યની વાત કરવાની છે. વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. હવે આપણી જે સંસ્કૃતિ છે એમાં ઘણી બધી સંસ્કૃતિનો સમન્વય થયો છે અને સાતત્ય પણ જોવા મળ્યું છે. કારણ કે આપણી સંસ્કૃતિ હજી પણ એની પ્રણાલિકા, એના મૂલ્યો ટકાવી રાખ્યા છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેન્જો દડો અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. હવે આપણી સંસ્કૃતિની વાત કરીએ તો મોહેન્જો દડોથી લઈ અને આજ દિન સુધી ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી વિવિધતા છે એ જોવા મળી છે. જેની થોડીક આપણે વાત કરીએ. ભારતની જે સંસ્કૃતિએ જે વિશ્વને જે કાંઈ મૂલ્યો આપ્યા છે, જે કાંઈ રીત રિવાજો, જે કાંઈ વિવિધ પ્રકારની હસ્ત અને લલિત કલાઓ, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો, વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ભારતે જે કાંઈ વિશ્વને પ્રદાન કર્યું છે, આ દરેક બાબતો આપણી સાંસ્કૃતિક વૈવિધ્યતાની છે. હવે વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હુકુમત અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે. એટલે કે જુદા જુદા સમયના તબક્કા દરમિયાન પણ ભારતની જે સાંસ્કૃતિક ગતિવિધિઓ છે એમાં ઘણા બધા પરિવર્તનો થતા રહ્યા. છતાં આજે સાંસ્કૃતિક બાબતોની વાત કરીએ તો આજે એ દેશ ધમધમતો છે. એમ વિવિધ તબક્કાના શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલી વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે. કહેવાનો તાત્પર્ય એ છે કે વિશ્વની ઘણી બધી પ્રજાઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને ભારતની અંદર આવી. તો આ દરેક વિદેશી પ્રજાને ભારતે આવકારી છે. આ સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિમાં ભળી ગઈ છે, એટલે કે સમન્વય થયો છે અને આના કારણે આપણી સંસ્કૃતિ છે એ ભાતીગળ બની છે તેમ કહી શકાય. હવે ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ, સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. કારણ કે ભારત એક ભૌગોલિક રીતે મોટો દેશ છે. બીજું કે જુદા જુદા પ્રદેશોની આગવી લાક્ષણિકતાઓ હોય છે. આ ભૌગોલિક અને સાંસ્કૃતિક લાક્ષણિકતાને કારણે સંસ્કૃતિમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. પ્રદેશ અનુસાર સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે, સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન કરે છે. આથી સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે. ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી બની છે. એટલે એમ કહી શકાય કે આજે અલગ અલગ પ્રદેશોની અલગ અલગ વિવિધતા, ખાસિયતો, આ બધી બાબતોને કારણે આપણી સાંસ્કૃતિક ઐક્યતા મજબૂત બની છે અને વિશ્વના દેશોની અંદર ભારતની સંસ્કૃતિની પણ એક ખાસ અસર પણ ઊભી થઈ છે અને દેશ વિદેશમાં આપણી પ્રણાલિકાઓ અને સાંસ્કૃતિક વૈવિધ્ય જાણીતું બન્યું છે. સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યમાં ઉત્સવો, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે, જે નીચે મુજબ છે. આપણે અહીં સાંસ્કૃતિક વૈવિધ્યમાં આ ઉત્સવો, ખોરાક, પોશાક અને જીવન નિર્વાહની રીતો અને ભાષા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરીશું. હવે ઉત્સવો વિશે વાત કરીએ
સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે, જેમ કે દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, નવરોજ એટલે કે પતેતી અને ગુરુ પર્વ વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત ભારતની અંદર ખેતીની ફસલને વધાવતા કેટલાક ઉત્સવો પણ ઉજવવામાં આવે છે, જેમાંના અસમનો બિહુ. આ મધ્ય એપ્રિલના સમયગાળા દરમિયાન ખેતીની ઋતુની શરૂઆત થાય છે ત્યારથી 1 મહિના સુધી ચાલતા ખેતીકામ દરમિયાન આ નૃત્ય કરવામાં આવે છે અને અસમનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુનો પોંગલ. હવે જાન્યુઆરી માસમાં ઉજવાતો આ તહેવાર છે. ખેતીમાં સમૃદ્ધિ લાવવા માટે વરસાદ, તડકો અને કૃષિ અને પશુઓની પૂજા કરવામાં આવે છે અને તમિલનાડુના લોકો ધામધૂમથી આ પોંગલ ઉજવે છે. કેરાલાનો ઓણમ. હવે ઓણમ એ કેરળમાં ચોખાની કાપણી દરમિયાન લેવાતો કે ઉજવવામાં આવતો તહેવાર છે. ઉત્તર ભારતનો બૈશાખી. હવે રવિ પાક એટલે કે પંજાબ અને હરિયાણાની અંદર ઘઉંના પાક લેવાની ખુશીનું આ પ્રતીક છે અને પંજાબ અને હરિયાણાના લોકો આ ઉત્સવ ખાસ કરીને એ 2 રાજ્યોમાં જોવા મળે છે. આવા કેટલા બધા ઉત્સવો છે એમાં લોકો સામેલ થાય છે. ભારતની અંદર બુદ્ધ પૂર્ણિમા હોય કે મહાવીર જયંતિની ઉજવણી હોય, બધા લોકો એ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવવામાં આવે છે. ત્યાર પછી આપણે ભાષા વિશે વાત કરીએ. મિત્રો, ભારતમાં ભાષા તેમજ બોલીમાં તો વૈવિધ્ય છે જ, એ તમે ક્યાં નથી જાણતા. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે, જેમાંની અસમી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ વગેરે ભાષાનો સમાવેશ થાય છે. ભાષા સંસ્કૃતિને ટકાવે છે. સાથે ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે કે આવડા મોટા દેશની અંદર 22 જેટલી ભાષાઓને બંધારણે પણ દરજ્જો આપ્યો છે અને આ ભાષાકીય વિભિન્નતા છે એ જ સંસ્કૃતિની મહાનતા ગણી શકાય, કારણ કે આ જુદી જુદી ભાષાકીય વિવિધતાને કારણે એ ભારતની આગવી ઓળખ બની છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જાણતા હશો કે જુદી જુદી ભાષાઓ સાથે બોલીઓ પણ છે. એટલે કે એક પ્રદેશની અંદર જે ભાષા બોલાતી હોય તેમાં કેટલીક લોકબોલીઓનો પણ સમાવેશ થાય છે. કહેવાય છે ને કે 12 ગાંવે બોલી બદલાય. એટલે આ એક કહેવત છે કે 12 ગાંવ જેટલું અંતર તમે જાઓ ત્યાં ભાષાકીય રીતે બોલીઓ છે એ બદલાય છે. ત્યાર પછી હવે આપણે પોશાકની વાત કરવાની છે. ભારતીય પોશાકોમાં વિવિધતા જોવા મળે છે. પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે પંજાબનું પંજાબી અને ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ આ જે તે પ્રદેશનો પરિચય આપે છે. એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. દાખલા તરીકે બુરખા, રીદા. હવે રીદા નવો શબ્દ લાગશે તમને, પણ વહોરા મુસ્લિમ સમાજમાં જે મહિલાઓ પહેરવેશ પહેરે છે તેને રીદા કહેવાય. અને પુરુષો જે પાઘડી પહેરે છે જુદા જુદા પ્રદેશોમાં, તો આ પોશાકની વિવિધતા ગણી શકાય. આને કારણે સાંસ્કૃતિક વૈવિધ્ય ઊભું થાય છે.
ત્યાર પછી ખોરાક. હવે પ્રદેશ અનુસાર અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે છે, તે બાબત સ્વાભાવિક છે. દરિયાઈ પટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય માટે ત્યાં સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે. વળી પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્યતા લાવે છે. જેમ કે જૈન પાઉંભાજી અને સ્વામિનારાયણ થાળી, આ બંને ધાર્મિક વૈવિધ્ય ઉપર ખોરાક છે એ જોવા મળે છે. હવે તો પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે તેમ પણ કહી શકાય. એટલે કે આપણા દેશના ખોરાક વિશ્વના દેશોની અંદર પણ એ ખોરાક લોકો ખાય છે, અથવા તો એ ખોરાક ખાવા માટે ખોરાકને બનાવે છે, એટલે કે આપણું મેનુ ત્યાં બનાવે છે. હવે જીવન નિર્વાહની રીતો એટલે કે અર્થ ઉપાર્જનની રીત. અર્થ ઉપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. માનવીને પોતાનું ગુજરાન ચલાવવા માટે આવક મેળવવી એ જરૂરી છે. જેથી આ અર્થ ઉપાર્જન માટે ઘણા બધા વ્યવસાયો ઉપર માણસ નિર્ભર છે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી રળવા પ્રયત્નશીલ રહે છે. રોજગારલક્ષી કૌશલ્યને લીધે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે. એટલે કે આવક મેળવવા માટે, રોજગારલક્ષી કૌશલ્ય મેળવવા માટે એ સ્થળાંતરિત થાય છે. આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિનું એક સ્થળેથી બીજા સ્થળે વહન કરીને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. સાથોસાથ રાષ્ટ્રીય એક્યની ભાવના પણ જાળવણી કરે છે. એટલે કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની અંદર લોકો રોજગારી માટે જાય તો ત્યાંની સંસ્કૃતિની અસર તેનામાં પડે અને એ સંસ્કૃતિ અનુસરવા માટે તે પ્રયત્નો કરે છે. આમ સાંસ્કૃતિક વૈવિધ્ય બને અને આથી ભારતના લોકો વચ્ચે રાષ્ટ્રીય એક્યની ભાવના જાગૃત થાય. આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે. તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશના વૈવિધ્યની સવિશેષ માહિતી એકત્રિત કરવા પ્રેરે છે. એટલે કે જે લોકો જે પ્રદેશની અંદર જાય ત્યાંના પ્રદેશની તેઓ સાંસ્કૃતિક ભૌગોલિક માહિતી મેળવવા માટે લોકો પ્રયત્ન કરે છે. ગુજરાતના ગરબા કે પતંગોત્સવથી સ્થાનિકથી વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. તો ગુજરાતના જે ગરબા છે તે વૈશ્વિક ફલક ઉપર આજે ગરબા ગવાય છે, રમાય છે. તેમજ ભારતનો જે પતંગ ઉત્સવ છે એ વિશ્વની પ્રજાઓ પણ હવે આ પતંગ ઉત્સવ ઉજવવા માટે પ્રયત્ન કરે છે. તો આ સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. હવે ત્યાર પછી છે વંચિત સમૂહોનું વૈવિધ્ય. વંચિત સમૂહોનું વૈવિધ્ય સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, બિન સાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા છે. આપણું બંધારણ છે એની અંદર મૂળભૂત 6 અધિકાર છે અને ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે તેવું બંધારણ દ્વારા ઘોષિત થયેલું છે. સાથે સાથે સમાજના વંચિત સમૂહો માટે વિશેષ જોગવાઈ કરીને તેમના ઉત્કર્ષ માટે પ્રયત્ન કર્યા છે. વંચિત સમુદાય એટલે કે જે શૈક્ષણિક રીતે પછાત હોય અને આવકની દ્રષ્ટિએ અન્ય સમુદાય કરતાં તેઓ વંચિત હોય તો તેવા સમૂહને વંચિત સમૂહ કહેવાય. જેને અહીંયા વંચિત સમૂહો મુખ્યત્વે 3 કેટેગરીમાં સમાવિષ્ટ છે. 1.
અનુસૂચિત જાતિ એટલે કે એસસી શિડ્યુલ કાસ્ટીસ. 2 અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શિડ્યુલ ટ્રાઇબ્સ. અને 3 પછાત વર્ગો અન્ય પછાત વર્ગો ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આદિવાસીઓને અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે, પણ તેમનો બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. એકમ 2 અને એકમ 3માં આપણે આ આદિવાસીઓ વિશે વિગતવાર માહિતી મેળવશું. આભાર.